તાલુકાના થેરવાડા ગામે વર્ષોની પરંપરા મુજબ જન્માષ્ટમી પર્વની અનોખી રીતે ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ। સમગ્ર ભારતમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ડીસા તાલુકાના થેરવાડા ગામે વર્ષોની પરંપરા જાળવી રાખી જન્માષ્ટમી પર્વ નિમિત્તે માટીના કાનુડો બનાવી રંગે ચંગે ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી। બનાસકાંઠા જિલ્લાના ડીસાના થેરવાડા ગામે પરંપરા માટીનો દેશી કાનુડો બનાવી અને રાત્રે દરમિયાન જન્માષ્ટમી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાયા બાદ બીજા દિવસે કાનુડો બાળવામાં આવે છે અને બીજા દિવસે થેરવાડા ગામમાં ગામની બહેનો દ્વારા માટીના દેશી કાનુડો માથા પર બેસાડી કાનજી મહારાજની પૂજા અર્ચના કરી દેશી ઢોલના તાલે ગરબા રમવામાં આવે છે અને ગામના 4 રસ્તા પર કૃષ્ણ ભગવાનની શોભાયાત્રા કાઢી અને ગ્રામજનો દ્વારા જય રણછોડ, માખણ ચોર, હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કીના નાદથી એકબીજાને જન્માષ્ટમી પર્વની શુભેચ્છા પાઠવે છે અને મહાકાળી માતાના મંદિરે ભોજન પ્રસાદ લઈ તમામ ગ્રામજનો છૂટા પડ્યા હતા।